अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पर्व निमित्ते आपने कोटि कोटि वंदन। આગળના મહાત્માજી મનીષાબેને વાત કરી એ ટાઈપનું થોડુંક મારે પણ છે। ઘણા વખતથી પુરુષાર્થ કરતી હતી, આપતાવાણી બધી વાંચી છે 14 પણ એક્ઝેક્ટ ખ્યાલ નહોતો આવતો અને હવે ધીમે ધીમે આ બધું એક્ઝેક્ટ સમજમાં આવે છે। આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, તો આપની જે દ્રષ્ટિ છે એના વિશે સમજવું છે અને એક પ્રતિષ્ઠિત આત્માનો પણ ક્વેશ્ચન છે। તો આપની દ્રષ્ટિ, અમારી દ્રષ્ટિમાં તો આ જ્ઞાન ને દર્શન બંને ક્લિયર છે। આ અમારું દર્શન છે, જ્ઞાનમાં ક્લિયર છે। જ્ઞાન એટલે કે ભાઈ હું પોતે શુદ્ધ આત્મા છું, ચેતન છું, અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું અને હું પોતે મન વચન કાયાથી મુક્ત છું। મને કુદરતનો કાનૂન કશું અસર કરતો નથી અને આ મન વચન કાયા છે અને મન વચન કાયાની અવસ્થા છે એ કુદરતના હતા, કુદરતના છે, કુદરત એને ચલાવે છે અને કુદરત જ એનો અંત લાવશે। એમ આ દુનિયાની અંદર આ દુનિયામાં જેટલા મન વચન કાયા છે એને બનાવનાર અને ચલાવનાર કુદરત જ છે, એટલે એની અંદર કોઈ પઝલ રહ્યું નથી। આ બધું પઝલ અમને પણ હવે નીકળતું જાય છે અને પ્રશ્ન એ છે કે પ્રતિષ્ઠિત આત્મા નો ઉપયોગ આખા દિવસ દરમિયાન કેવી રીતે કરવો? કોઈ સંજોગ અથવા તો કોઈ ફાઇલ આવે ત્યારે કેવી રીતે કરી શકાય? હા, એટલે ગમે તે સંજોગ આવે પણ આપણે તો જોવાનું છે કે સંજોગ તો પ્રકૃતિને આવે છે, હું તો શુદ્ધ આત્મા છું અને પ્રકૃતિને સંજોગ આવે છે કુદરતી રચના છે। પ્રકૃતિ પણ કુદરતી રચના, પ્રકૃતિને સંજોગ આવે તે કુદરતી રચના અને સામે વાળો જે કરે છે તે પણ કુદરતી રચના। પછી રાગદ્વેષ કરવાનું તો કોઈ કારણ નથી, કારણ કે પ્રકૃતિ આપણે છીએ જ નહીં તો રાગદ્વેષ કરવાનું શું કારણ છે? સુખનો સંજોગ હોય કે દુઃખનો સંજોગ હોય એ તો સમજણ, પણ ઓન ધ સ્પોટ કોઈ ક્રોધ, કોઈ ગુસ્સો કરે આપણી જોડે, ઊંચેથી બોલે કે ગુસ્સો કરે અને આપણે સામેથી એવું અપાઈ જાય પ્રતિભાવ, પ્રકૃતિ આપી દે તો ત્યારે અલગ તો સમજાય કે આ અલગ જ છે પ્રકૃતિ એ, તો એમાં કઈ રીતે? સામે વાળાએ ગુસ્સો કર્યો એ પ્રકૃતિ ખરી? હા। અને તમે ગુસ્સો સાંભળ્યો એ પણ પ્રકૃતિએ સાંભળ્યો કે આત્માએ સાંભળ્યો? નહીં, પ્રકૃતિએ જ। તો બંનેની પ્રકૃતિને કોણ ચલાવે છે? કુદરત। એવું તો પછી એમાં ભૂલનો પ્રશ્ન ક્યાં આવ્યો? ના, ગયા અવતારના કર્મ એકને બોલવાનું ને એકને સાંભળવાનું, આ બંને કુદરતી રચના છે, એમાં આપણે કરવાનું નથી ને કશું, આપણે તો ખાલી મુક્ત રહેવાનું છે। તો એ વખતે આપણે એ વખતે એનો ઉપયોગ આપણે મુક્ત જ છીએ, આ અલગ છે એવું જ રાખવાનું। બીજું શું, જુદું જ રહેવાનું છે, એ જ આપણો પુરુષાર્થ છે। પ્રકૃતિને બદલવી, ફેરવવી, સુધારવી એ આપણો વિષય જ નથી, એ ધાર્મિક પ્રકૃતિ છે અને આ સંજોગ બની ગયો, કુદરતી રચના, કુદરતી આ બધું બની ગયું, એમાં આપણે અલગ છીએ, હું શુદ્ધાત્મા છું, તો બધું સોર્ટ આઉટ, સંજોગ ઉકલી ગયો। ઉકેલે છે તો કુદરત આપણને ઉકેલાતું દેખાવો જોઈએ અને એમાં કોઈ કર્તા કે માલિકી આપણા મન વચન કાયા માટે કે સામે વાળાના મન વચન કાયા માટે ના હોય, એટલે આપણો સંજોગ સંભાવે ઉકેલ થઈ ગયો, કરવાનો નહીં, થઈ ગયો ખાલી જોવાથી। અને સપોઝ આપણને સામી ફાઇલ પ્રત્યે
કે આવું 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 કર્યું પાછળથી, ત્યારે તો નથી જતું, એકદમ ઉત્સાહમાં હોઈએ, પણ પાછળથી એવું થાય કે આવું કર્યું, તો ઈ વિચાર જે આવે એ પ્રકૃતિને જ આવે, પ્રકૃતિને જ આવે ને. તો એમાં લાઈવ પ્રતિષ્ઠિત આત્માને નહીં. કોઈ લેવા દેવાની. પ્રકૃતિ ગુસ્સો કરે અને પછી પ્રકૃતિ માફી માંગે, એના લાઈવ પ્રતિષ્ઠિત આત્માને શું લેવા દેવા? એ તો કે છે આ જે કઈ ગુસ્સો કર્યો તે કુદરતી રચના, માફી માંગી તે કુદરતી રચના, એમાં પ્રતિષ્ઠિત આત્માને શું લેવા દેવા? પ્રતિષ્ઠિત આત્મા તો કહેતો કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, પતી ગયું. જે કઈ કર્યું તે પ્રકૃતિ કર્યું, ગુસ્સો એને કર્યો, માફી એને માંગી, ના એને માંગી, ના માંગી તો એને નથી માંગી, પણ તેથી આત્માને શું લેવા દેવા? પાછળથી આપણને એવો વિચાર આવે કે આને આવું કેમ કર્યું મારી જોડે, એટલે આ પ્રકૃતિ જોડે આવું કેમ કર્યું, તો ઈ આ પ્રકૃતિનો જ વિચાર છે ને. પ્રકૃતિનો જ વિચાર છે. આપણે તો વિચારથી પણ મુક્ત રહેવાનું, એ વિચારને પણ કુદરતી રચના તરીકે જોવાનો. હા, તો એવું જોવાનું કે આ પ્રકૃતિએ જ એને જ વિચાર આવ્યો, અને હું તો જુદો એવો શુદ્ધાત્મા છું. બસ બસ અનંત જ્ઞાન ને અનંત દર્શન. બસ બસ. તમને આ કેવી રીતે ભેગું થયું સત્સંગ વિજ્ઞાનનું? હા, હું યુટ્યુબમાં મેં જોયું હતું, અને મને ખૂબ જ ઈચ્છા હતી કે મારે વિજ્ઞાન જાણવું જ છે, કારણ કે દાદા ભગવાને કીધું છે કે દરેક ચારે બાજુથી તમારે વિજ્ઞાન તો સમજવું જ પડશે. એટલે મને એટલું બધો ઇન્ટરેસ્ટ હતો, હું શોધમાં જ હતી કે મારે વિજ્ઞાન જાણવું છે, મારે વિજ્ઞાન જાણવું છે. મેં બહુ ખૂબ પ્રયત્ન કર્યા. એમાં મને આ તમારામાં ખૂબ સારું લાગ્યું, અને એમ લાગ્યું કે ના, હવે બસ મને અહીંયાથી જ બધું આ મળી શકશે. અને પછી મેં તમારા ફોન નંબર ને બધું આવતું હતું ને એમાં કોન્ટેક્ટ કર્યો, અને મને આવી રીતે જોઈન્ટ કર્યું. ઓકે ઓકે ઓકે. ગાંધીભાઈ. જી 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 જી. સરસ સરસ સરસ. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. આપનો ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.